ફાયર સેફટીની બોટલ એક્સપાયર ડીસામાં પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે ઉઠ્યા પ્રશ્ન। ડીસા શહેરમાં આવેલ કાર્યપાલક ઇજનેર જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ઓફિસમાં ફાયર સેફટીની બોટલની તારીખ એક્સપાયર થઈ ગયેલી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। મીડિયા દ્વારા કરાયેલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઓફિસમાં લગાવવામાં આવેલી તમામ ફાયર સેફટી બોટલોની તારીખ 27/5/2025ના રોજ પૂરી થઈ ગઈ હતી। તેમ છતાં વિભાગના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહોતી। સુરક્ષાને અવગણી આ રીતે બેદરકારી દાખવવામાં આવતા જો કોઈ આગની ઘટના કે જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની ગણાશે એવા સવાલો ઉઠી રહ્યા છે। મીડિયા પ્રતિનિધિઓએ જ્યારે આ બાબતે અધિકારીઓનો સંપર્ક કર્યો હતો ત્યારે અધિકારીઓએ ઉડાવ જવાબ આપ્યા હતા કે અમને ખ્યાલ નહોતો કે બોટલ એક્સપાયર થઈ ગઈ છે। આવો બેદરકારી ભર્યા વલણ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા કરી રહ્યા છે। મીડિયા દ્વારા મામલો પ્રકાશમાં આવ્યા બાદ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ તાત્કાલિક એક્સપાયર થયેલી બોટલો હટાવી દીધી। સ્થાનિક સ્તરે આ ઘટનાએ ફાયર સેફટી વિભાગના પાલન અને સરકારી કચેરીઓની સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર ચર્ચા ઊભી કરી છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, ડીસા। નમસ્કાર મિત્રો, આજે આપણે ડીસા કાર્યપાલક ઇજનેરશ્રીની કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા વિભાગની કચેરી આવ્યા છીએ। અહીંયા આપણને એવી ફરિયાદો મળી છે કે આ ઓફિસની અંદર સુરક્ષાની જે ફાયર સેફટીની બોટલો લગાવવામાં આવી છે એ બોટલો ક્યાંક ને ક્યાંક એક્સપાયર થઈ ગઈ છે। એટલે આપણે લાઈવ દ્રશ્યોમાં આપણે બતાવીશું, કેમેરામેનને કહીશું કે સીધા ઓફિસમાં ઉપર જશે અને જે બોટલો છે એની આપણે રિયાલિટી ચેક કરીશું। કેમેરામેનને કહીશું જલ્દી ફટાફટ ઉપર આવે। GM રાણા કાર્યપાલક ઇજનેરની ઓફિસ આગળ આપણે આવ્યા છીએ અત્યારે, અને એ ફાયર સેફટીની જે બોટલો હતી એ અત્યારે હટાવી દીધી છે। આ વિડીયોની અંદર આપણે લીધેલી જ છે કે ફાયર સેફટીની બોટલો એ અત્યારે લગાવેલી હતી, જે આપણી જોડે વિડીયો પ્રૂફ છે એનું, અને અહીંયા સ્થાનિક લોકોએ અત્યારે જ હટાવી દીધી છે। એના વિડીયોને પુરાવા છે, આપણે તુરંત બતાવીશું। બનાસની ખબર સાહેબ, અત્યારે જે ફાયર સેફટીની અહીંયા બોટલો લગાવેલી હતી એક્સપાયર્ડ છે, અત્યારે અમે વિડીયોગ્રાફી એની કરી છે, શું કહેવા માંગો છો? એ અમારા ધ્યાને આવેલું છે, અમારા નાકાને કીધું છે ચેન્જ કરી દેવાનું। તો કેમ આટલા દિવસ સુધી આ બદલાવવામાં આવી? એ મારા ધ્યાનમાં નતું આવ્યું, અભી હાલ ધ્યાનમાં આવ્યું। ઘટના બનશે તો જવાબદાર કોણ બનશે? એ તો અમે કરાવી દીધું છે। કરાવી દીધું એટલે જ્યારે મીડિયાના લોકોને ખ્યાલ પડે છે ત્યારે છેલ્લા ના, મને કોઈ એમને તમે મીડિયામાં જાણ નથી કરી। મીડિયા ગઈ ત્યારે તમને ખ્યાલ પડે? ના, મેં કરાવી દીધું છે। કરી દઈશું એટલે સાહેબ શું કરાવી દીધું છે, થઈ જશે। આ છે ડીસા નાયબ કાર્યપાલક ઇજનેર ગૌરાંગ રાણા, જેઓ કહે છે કે અમને ખ્યાલ નહોતો, કોઈ ઘટના બનશે તો જવાબદાર કોણ? બનાસની ખબરથી ગૌતમ છત્રાલિયા, ડીસા।